જાડેશ્વર કુમાર શાળાના બાલવાટિકાથી ધોરણ 1 થી 8 ના કુલ 137 વિદ્યાર્થીઓને એક જોડી બૂટ તથા 2 જોડી મોજાનું વિતરણ દાદા ભાઈલાલભાઈ ડાયાભાઈ પટેલ હાલ અમેરિકા દ્વારા કરવામાં આવ્યું હતું। ભાઈ લાલભાઈ પટેલ જાડેશ્વર ગામના આરડી પટેલના પુત્ર પંકજભાઈ પટેલના સસરાજી હોય અને અમેરિકામાં સ્થિત હોવા છતાં આવા માનવતાભર્યા કાર્યમાં સહભાગી બન્યા હતા। આ પ્રસંગે આરડી પટેલ, મેહુલ પટેલ, મહેશભાઈ પટેલ, પૂર્વ આચાર્ય બાલુભાઈ પટેલ, વિનુભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, અંબાલાલ પટેલે વિશેષ ઉપસ્થિત રહી તમામ મંચસ્થ મહાનુભાવો અને સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય મેહુલભાઈ પટેલ દ્વારા પોતાના વક્તવ્યમાં બાળપણના સંસ્મરણો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા તથા આરડી પટેલે તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરી શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના આચાર્ય દેવેન્દ્ર કુમાર પંડ્યા, ધર્મિષ્ઠાબેન પટેલ, અમીષાબેન ભગત, દીપિકાબેન પટેલ, જશોદાબેન પટેલ તથા શૈલેષભાઈ રાણા અને સમગ્ર શાળા પરિવાર દાતાઓનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો। કન્યા શાળા કુમાર શાળામાં બૂટ મોજા આપવા છે ત્યારે એના સસરા ભૈલાલભાઈ ડાયાભાઈએ એમ કહ્યું કે આ સેવાનો લાભ મને લેવા દો, મારા તરફ જે ખર્ચ થશે એ હું આપી દઈશ, પણ બધા બાળકોને એક જોડ બૂટ અને 2 જોડ તમને મોજા આપવામાં આવશે। એટલે કેમ કે એક જોડ મોજા ધોવા નાખો તો પેલી બીજી જોડ હોય એ પહેરાય ને, એટલે આ બૂટ મોજા તમારે દરરોજ પહેરવાના। પહેરશો દરરોજ? એનાથી શું ફાયદો થશે? એક તો તમને કાંકરા અને કાંટા ને બધું નહીં વાગે, તમારા પગનું રક્ષણ થશે, સાથે સાથે ઠંડીમાં પણ તમને રક્ષણ મળશે। અને આપણે જ્યારે ગામમાંથી પસાર થતા હોય તો તમારો વટ પડશે ત્યારે આ તો નાના નાના છોકરા છે પણ બૂટ મોજા પહેરીને ફરે છે, સારું કહેવાય। પહેરશો ને દરરોજ? તમારી શાળામાં હમણાં મેં સાહેબને પૂછ્યું કે કેટલા વિદ્યાર્થી છે, તો કે 137 વિદ્યાર્થી છે। તો બધા વિદ્યાર્થીઓને એક જોડ બૂટ, કાળા રંગના બૂટ છે। બાલવાડીથી 4થા ધોરણ સુધીના બધા બાળકોને દોરી વગરના બૂટ પહેરાવીશું, નાના બાળકોને, અને 5માથી 8મા ધોરણ સુધીના બધા બાળકોને દોરી બાંધીને ફિટ કરવાના, મોજા પહેરવાના, પછી બૂટ પહેરવાના અને દોરી બાંધવાની।